અને સુરતના અમરોલી કોસાડનો આચાર્યના વિદેશ પ્રવાસને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે। અગાઉ પર આચાર્ય શાળામાંથી બીમાર હોવાનું કહી રજા પર ઉતરી ગયો અને દુબઈ જતો રહ્યો હતો, જેને લઈને આચાર્યને અગાઉ પણ ઓગસ્ટ મહિનામાં નોટિસ આપી અને ખુલાસો માંગ્યો હતો। તેમજ આચાર્યને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। સમય મર્યાદામાં આચાર્ય હાજર ન રહેતા તેના સામે પગલાં લેવામાં આવ્યા। આચાર્ય નોટિસના જવાબમાં ભવિષ્યમાં કાળજી રાખીશ એવો જવાબ આપતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ ગુજરાત ફર્સ્ટે આચાર્યનો સમગ્ર ભાંડો ફોડતા એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત ફર્સ્ટનો અહેવાલ રજૂ થતા જ આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ અગાઉ પણ આચાર્યના અમદાવાદના કટવાલા અપહરણ વિવાદ સામે આવ્યો હતો। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાકેશ, સુરત અમરોલી કોસાડનો એ આચાર્ય જેની સામે હવે કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ એક બાદ એક અગાઉના પણ કાંડ ખુલી રહ્યા છે। जी बिल्कुल, सूरतना अमरोली कोषाडावास खाते जे नगर प्राथमिक शिक्षण समिति शाळा क्रमांक 285 जे स्नेह रश्मि शाळा आवेली छे अने आ शाळाना आचार्य जे संजय बाबू पटेल छे ते अवारनवार छे ते विदेश प्रवास जाय छे, परंतु आ विदेश प्रवास जवा माटे तेना द्वारा कोईपण प्रकारनी सरकार पासे मंजूरी अथवा एनओसी मेळववामां आवी नहोती के जे समितिने पण आ बाबतनी जाणकारी आपवामां आवी नहोती। आ समग्र बाबत जे ते समय एटले के ऑगस्ट મહિનાની અંદર સમિતિના ધ્યાને આવી હતી અને તે દરમિયાન છે તે શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જે સંજય બાબુ પટેલ દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી હતી તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો અને જે તે સમયે તેને પોતાની ભૂલ છે તે સ્વીકારી કરી હતી અને હવે પછી આ પ્રકારની જે ભૂલ ન થાય તે માટેની જે ખાતરી છે તે આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરી આ શિક્ષક દ્વારા છે તે મેડિકલ સર્ટી રજૂ કરી અને રજા પર ઉતરી ગયો હતો અને વિદેશ પ્રવાસ ગયો હતો અને ત્યારબાદ આ સમગ્ર બાબત છે તે ફરી એક વખત સામે આવી હતી। જો એને લઈને સમિતિ દ્વારા 25 ઓગસ્ટના રોજ આ શિક્ષકને ફરી હાજર રહેવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ મેડિકલનું બહાનું કાઢી અને તે હાજર થયા ન હતા અને અંતે જે છે તે સમિતિએ જે તે સમયે પગલાં ભરવાની જગ્યાએ આ સમગ્ર મામલા ઉપર ઠંડુ પાણી રેડી દીધું હતું। પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમને આ સમગ્ર બાબત ધ્યાને આવી અને ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો। સમગ્ર ભાંડો શાળાના આચાર્યનો ગુજરાત ફર્સ્ટ દ્વારા જે છે તે ભંડાફોડ કરવામાં આવ્યો અને જ્યારે તંત્ર છે તે ફરી છે તે ખાસ ગૌણ નિંદ્રામાંથી બહાર આવ્યું અને તાત્કાલિક ધોરણે તંત્રએ કાર્યવાહી કરવાની ફરજ પડી અને અંતે શાળાના આચાર્ય સંજય બાબુ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ સવાલ અહીં એ થાય છે કે હમણાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો શું કરી રહ્યા હતા કે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીની જે કાર્યવાહી કરવામાં જાણે કોઈ મુહૂર્તની વાટ જોઈ બેઠી રહ્યું હતું, તે પ્રકારના સવાલો અહીં ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે। જો અગાઉ જ આ બાબત ધ્યાને આવી હતી તો શા માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં ન આવી હતી? આવા અનેક પ્રશ્નો છે તે હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે, પરંતુ એક વાત તો અહીં ચોક્કસ છે કે ગુજરાત ફર્સ્ટે પોતાની એક સામાજિક જવાબદારી અને જ્યાં વિદ્યાર્થીઓના હિત કોરાણે મૂકી શાળાના આચાર્ય દ્વારા જે વિદેશ પ્રવાસ ખેડવામાં આવી રહ્યો હતો તેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યો ત્યારે ના છૂટકે તંત્રએ અંતે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે, પરંતુ આગામી દિવસોમાં શિક્ષક સામે હજી કયા પ્રકારના પગલાં ભરાય છે તે પણ એક બાબત મહત્વની બની રહી છે। માત્ર આ એક શાળા નથી, પરંતુ સુરત શહેરમાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ આવેલી છે, ત્યાં પણ તપાસ થવી હવે જરૂરી બની પડે છે। જી રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હવે શિક્ષકની સામે કાયદાકીય કાર્યવાહી, પરંતુ એક બાદ એક કાંડનો ખુલાસો થઈ રહ્યો છે। કોસાડના આચાર્ય કે જેને લઈને વધુ એક ખુલાસો થયો છે। ભાંડો ફૂટ્યું કે અગાઉ પણ તેના દ્વારા આ રીતે રજા લેવામાં આવી હતી, ખુલાસો માંગ્યો અને અરજી કરી, ત્યારબાદ ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ। જો કે હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે।